નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। સેબીએ બદલ્યા નિયમ, હવે શેર વેચતા રૂપિયા તરત જ સીધા તમારા ખાતામાં આવશે, બરાબર। તો શેર માર્કેટમાં જે રોકાણ કરે છે એના માટે એક મોટા સમાચાર આવે છે, એ જોશું, અને એક શેર પણ છે એ પણ જોશું। પહેલાં આ જોઈ લઈ સમાચાર। તો માર્કેટ રેગ્યુલેટર સેબીએ બુધવારે ગ્રાહકોના ખાતામાં શેરની સીધી ચૂકવણીની પ્રક્રિયાને ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે। આ પગલું ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા અને ગ્રાહકોની સિક્યુરિટીઝ પરનું જોખમ ઘટાડવા માટે લેવામાં આવ્યું છે। સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ એક પરિપત્રમાં જણાવ્યું છે કે આ 14 ઓક્ટોબરથી લાગુ થશે। હાલમાં ક્લિયરિંગ કોર્પોરેશન સિક્યુરિટીઝની ચૂકવણી બ્રોકરના ખાતામાં જમા કરે છે, તે પછી સંબંધિત ગ્રાહકોના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવે છે। સ્ટોક એક્સચેન્જો ક્લિયરિંગ કોર્પોરેશનો અને ડિપોઝિટરી સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી ચૂકવણી માટે ક્લિયરિંગ કોર્પોરેશન સીધા સંબંધિત ગ્રાહકોના ડીમેટ ખાતામાં જમા કરશે। આ સૂચન ક્લિયરિંગ કોર્પોરેશનને આપવામાં આવ્યું હતું। વધુમાં ક્લિયરિંગ કોર્પોરેશન ટ્રેડિંગ મેમ્બર અથવા ક્લિયરિંગ મેમ્બર માટે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી હેઠળ અદ્યતન સિક્યુરિટીઝ અને ફંડેડ શેર્સને ઓળખવા માટે એક પદ્ધતિ પ્રદાન કરવી જોઈએ। સેબીએ સૂચન કર્યું છે કે જો પોઝિશન લેવા પર કોઈ ખામી હોય તો ટ્રેડિંગ મેમ્બર્સ અથવા ક્લિયરિંગ મેમ્બરોએ હરાજી પ્રક્રિયા દ્વારા તેનું સમાધાન કરવું જોઈએ। વધુમાં આવા કિસ્સાઓમાં બ્રોકરે ગ્રાહક પાસેથી ક્લિયરિંગ કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવતી ફી સિવાય અન્ય કોઈ ફી વસૂલવી જોઈએ નહીં। હવે શેર જોઈ લઈ તો જાયન્ટ આઈટી સ્ટોક આગામી 2 થી 3 દિવસમાં સારી કમાણી જનરેટ કરશે, બ્રોકરેજ બુલિશ। શુક્રવાર 7 જૂન ભારતીય શેર બજારમાં હળવા દબાણ સાથે ટ્રેડિંગ શરૂ થઈ હતું। આરબીઆઈ પોલિસીની જાહેરાત પહેલાં માર્કેટમાં સારી ગતિ જોવા મળી રહી છે। વૈશ્વિક બજારોમાંથી પણ મજબૂત સંકેતો મળી રહી છે। દરમિયાન બ્રોકરેજ પંપ મોતીલાલ ઓસવાલે આઈટી ક્ષેત્રની દિગ્ગજ ઇન્ફોસિસને ટૂંકા ગાળાની પસંદગી કરી છે। બ્રોકરેજે 2 થી 3 દિવસ માટે ઇન્ફોસિસમાં ખરીદી કરવાની સલાહ આપી છે। બ્રોકરેજ પંપ મોતીલાલ ઓસવાલે ઇન્ફોસિસને 2 થી 3 દિવસ માટે ટેકનિકલ પીક બનાવ્યું છે। તેના માટે ટાર્ગેટ ₹1550 રાખવામાં આવ્યું છે। 6 જૂન 2024ના રોજ શેરની કિંમત ₹1472 હતી। આ રીતે સ્ટોક વર્તમાન ભાવથી 4 થી 5% વધી શકે છે। શુક્રવાર 7 જૂનના રોજ ઇન્ફોસિસમાં નજીવા વધારા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું। શેરે છેલ્લા 1 વર્ષમાં સારું વળતર આપ્યું છે। 1 વર્ષમાં સ્ટોક લગભગ 18% વધ્યો છે। છેલ્લા 6 મહિનામાં સ્ટોક ફ્લેટ રહ્યું હતું। 3 મહિના માટે 3%નું નેગેટિવ રિટર્ન હતું। બીએસઈ પર સ્ટોકનો 52 સપ્તાહનું ઊંચો કિંમત 1731 અને નીચી કિંમત 1262 પર ₹30 છે। કંપનીનું માર્કેટ કેપ ₹6.29 લાખ કરોડથી વધુ છે। તો આ શેર પર તમે નજર રાખી શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।